એકાદશી યોગીની. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, જ્યેષ્ઠવદી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ પણ કૃપા કરીને સંભળાવો. શ્રી કૃષ્ણ કહ્યું, હે રાજન, ભોગ તથા મોક્ષ આપનારી વ્રતની કથા સાંભળો. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે. ત્રણેય જગતમાં સારરૂપ છે. શિવજીની પૂજા કરનાર દેવ કુબેર અલકા નગરીનો અધિપતિ હતો. તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો. તેને વિશાલ લક્ષી નામની સુંદર સ્ત્રી હતી. બંને પતિ પત્નીને ખૂબ જ પ્રેમભાવ હતો. એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પ પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો. પણ કુબેરના આવાસે પુષ્પ આપવા ગયો નહીં. આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો. મધ્યાહ્ન સુધી પણ પુષ્પો આવ્યા નહીં. આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો. આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલા. યક્ષોએ કહ્યું, હે મહારાજ, એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે. આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો. આથી તે ડરતો ડરતો આવ્યો. કુબેરે કહ્યું, હે દુષ્ટ દુરાચારી, પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે. માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ. એવી રીતે શાપ આપ્યો. આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો. કોઢ નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી. આમ પોતાના પૂર્વ કર્મને સંભાળતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો. ત્યાં મુનિ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડેય મુનિ તેના જોવામાં આવ્યા. પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા. તેને કોઢિયો જોઈ મુનિ બોલ્યા, તને કોઢ સાથી નીકળ્યો? તારી આવી દશા સાથી થઈ? તે વિગતવાર કહે. હેમમાલીએ કહ્યું, હું યક્ષરાજ કુબેરનો નોકર છું. મારું નામ હેમમાલી છે. કુબેરના શિવ પૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો. એક દિવસ કામાતુર એવો હું સ્ત્રીમુખ સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા શાપ થવાથી મારી આ દશા થઈ છે. માટે હે પરોપકારી મુનિરાજ, મને પાપીને પ્રાયશ્ચિત બતાવો. માર્કંડેય મુનિએ કહ્યું, હું તને શુભ કરનારું વ્રત કહું છું.
જ્યેષ્ઠ વદ યોગીની નામની એકાદશીનું તું વ્રત કર. તે વ્રતના પુણ્યથી તારો કોઢ અદ્રશ્ય એટલે તો તારો કોઢ અવશ્ય દૂર થઈ જશે. પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું તેજસ્વી થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું. હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણો જમાડાનું પુણ્ય થાય છે. ઓહો હો હો હો. फिर से अब सुनिए. હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાયું. જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે, તેને 88,000 બ્રાહ્મણો જમાડાનું પુણ્ય થાય છે. આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જ્યેષ્ઠવદી એકાદશીનું મહાત્મ કહ્યું છે. ઇતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશ્યામ યોગીના મહાત્મ સંપૂર્ણ. વહાલા બંધુઓ, આપણે તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અમારા ભક્તોએ દર એકાદશી વ્રત કરવું. 12 મહિનાની 24 અધિક માસની 26 એકાદશી આદરપૂર્વક રહેવી, એનું વ્રત કરવું. અને ભાઈઓ, આપણા નંદ સંતોએ એકાદશી કીર્તનોની રચના કરી અને એમાં એકાદશી વ્રત એનો જે મહિમા ખૂબ એટલે ખૂબ જ કીર્તનોની અંદર નંદ સંતોએ મહિમા ગાયો છે. એકાદશીના કીર્તનોમાં કેટલો મહિમા ગાયો છે. આપણે થોડાક મહિના પહેલા આ એકાદશીની જે કથા આપણે કરી છે એમાં એકાદશી કીર્તનોનો મહિમા ગવાયો હતો. હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કદી નવત જે રે. હરિજન હોય તે હરિને ભજે રે. આવી રીતે બ્રહ્માનંદ સ્વામી એ કીર્તનમાં કોઈ તો મહિમા ગાય છે. પછી કે છે કેટલો મહિમા.
હે એનો મહિમા મુનિ વર ગાય છે રે, અવિનાશી મળાનો ઉપાય છે રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. આ વ્રત કરે તે ધન્ય માનવી રે, તે તો નાયો કોટિક વાર જાનવી રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. શું કીધું સાંભળું? આ વ્રત કરે તે ધન્ય છે, માનવીને ધન્ય છે. કારણ કે એકાદશીનું આ વ્રત કર્યું હોય એટલે એ 1 કરોડ વખત ગંગાજીમાં નાહ્યો છે, આવું એનું માધ્યમ છે. બોલો. હા. મધ્યમાસ રામ જને નવ ખપે રે, જીભે રાત દિવસ પ્રભુને જપે રે, હરિજન હોય તે હરિને ભજે રે. હે આજવાદી આનંદ કેરી ભેલડી રે, થઈ રસિયા સંગાત રંગ રે લડી રે, ભલે આવી અનુપમ એકાદશી રે. આનંદની વેલી. પછી સ્વામી કહે છે, બ્રહ્માનંદ સ્વામી, ઓહો મહિમા એટલે મહિમા, કે ઉત્સવની પ્યારી કેશવની, આજ એકાદશી ઉત્સવની. કોટિક ગૌ કેરા દાન કરે પણ નાવે તોલે એના લવની, થોડો કિંચિત ભાગ આવે ન આવે એટલું ન થાય. કરોડ ગાયોનું દાન કરે અને એક બાજુ એકાદશી દે. મંગળ રૂપ સદા સુખકારી છે, વહાલી નિધિ ભાઈ ધન વૈષ્ણવની. હા. બ્રહ્માનંદ સ્વામી કે વ્રત કરવું એમાં આજ્ઞા સ્વામી ઉદ્ધવ સ્વામીની આજ્ઞા છે. હા. અને ભાઈ શું કીધું કે વચન પ્રમાણે કરે વ્રત, તેને ત્રાસ માટે મૃત્યુ અને ભવ જન્મ મરણનો ત્રાસ એને દૂર થઈ જાય છે. બોલો. કરોડ કરોડ ગાયોના દાન કરે, કરોડ કરોડ વખત ગંગા સ્નાન કરે, એમાં જે ફળ થાય એ આ એકાદશી વ્રત કરવાનું ફળ થાય છે. આટલું એકાદશીનું માત્ર વાત અહીં પૂરી થઈ ગઈ. હવે યોગીની એકાદશી અને યોગીરાજ આવ્યા. ઓહો હો હો હો, કેવો સરસ મજાનો સુમેળ. સુમેળ કેવો કે આજે યોગીની એકાદશી અને યોગીના યોગી, યોગીઓના યોગી એવા યોગીરાજ એ આજે વન વિચરણ કરતા 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 આજે આવ્યા લોજ ગામમાં. અને લોજ ગામમાં આવ્યા અને ત્યાંથી પછી આ જેઠ મહિનાની વદી એકાદશીના દિવસે પીપલાણા ગામમાં રામાનંદ સ્વામીનો મેળાપ થયો. યોગીની એકાદશી અને યોગી વર એવા નીલકંઠવર્ણી એને ગુરુ રામાનંદ સ્વામીનો આજના દિવસે પીપલાણા ગામમાં મેળાપ થયો. પીપલાણા ગામમાં મેળાપ થયો. એવું છે આ યોગીની એકાદશીનું વ્રત.
જય સ્વામિનારાયણ. ન કરતા હોય વ્રત તો કરજો. છેલ્લી બાકીને એક વખત ફળાહાર કરજો. ન રહેવાય તો 2 વખત ફળાહાર કરજો. તોય ન રહેવાય તો 3 વખત ફળાહાર કરજો. પણ અનાજ તો કોઈ પણ સંજોગોમાં જમશો નહીં. અનાજ કોઈ પણ સંજોગોમાં જમશો નહીં. જય સ્વામિનારાયણ.